નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં ફરીથી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે એસએમસીમાં ખૂબ જ મોટા પાયે ભરતી આવેલી છે. તમે ને હું બધા આ વાતથી વાકેફ છીએ અને તેમાં મોસ્ટલી પરીક્ષાઓના સિલેબસમાં એક વસ્તુ કોમન જોવા મળે છે, તે છે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ CCE લેવલનું, અને એનું વેટેજ છે 10 માર્ક્સનું. તો દોસ્તો, આજે આપણે એને જ લગતા 100 જેટલા MCQ લઈને આવ્યા છીએ, જે તમને પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ રહેશે. આ MCQમાં અમુક MCQ એવા હશે કે જે વારંવાર પૂછાતા હશે, અમુક થોડા મધ્યમ પ્રકારના હશે અને અમુક મેં થોડા હાર્ડ પણ લીધા છે, કેમ કે અત્યારે બધું હવે પરીક્ષામાં એડવાન્સ થઈ રહ્યું છે, તો થોડા એડવાન્સ MCQ લેવા પણ જરૂરી છે. તો દોસ્તો, વિડીયો ચાલુ કરીએ પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો આપને એક નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરો, કેમ કે આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે અને તમારું એક સબસ્ક્રાઈબર અમને મનોબળ પૂરું પાડે છે. તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો, બેલ આઇકન દબાવો, તેથી આવનારા બધા વિડીયો, આ તો પાર્ટ એક જ છે, હજી હું આના ઘણા બધા પાર્ટ લાવવાનો છું, એટલે આપણે તમારે 10માંથી 10 માર્ક કવર કરવાના છે. પૂરેપૂરા 10માંથી 10 માર્ક્સ તમારે કવર કરવાના છે, એટલે હું ઘણા બધા MCQ લાવવાનો છું. અને મેં કહ્યું એમ કે સબસ્ક્રાઈબ જરૂરથી કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો ચલો દોસ્તો, આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી કે MS એક્સેલમાં બધી જ વર્કશીટ એકસાથે પસંદ કરવા માટે શીટ ટેબ પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરાય છે? તો ઓપ્શન A, સિલેક્ટ ઓલ શીટ્સ. પ્રશ્ન નંબર 2, વિન્ડોઝમાં ડેસ્કટોપને સીધું જોવા માટે, એટલે કે મિનિમાઇઝ ઓલ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Windows+D, એટલે ઓપ્શન C. નેટવર્કમાં ડેટા ટ્રાન્સફરની સ્પીડ માપવા માટે સામાન્ય રીતે કયો એકમ વપરાય છે? બહુ સરળ પ્રશ્ન છે, જેનો જવાબ છે ઓપ્શન B, MBPS. MS વર્ડમાં મેક્રો બનાવવા માટે કઈ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન D, VBA, વિઝ્યુઅલ બેઝિકનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 5, ઇન્ટરનેટ પર વેબસાઇટને ઓળખવા માટે કઈ સિસ્ટમ URL ને IP એડ્રેસમાં ફેરવે છે? તો ઓપ્શન C, DNS, એટલે કે ડોમેન નેમ સિસ્ટમ, એ URL ને IP એડ્રેસમાં ફેરવે છે. પ્રશ્ન નંબર 6, વિન્ડોઝ ફાઇલ સિસ્ટમ NTFS નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ, એટલે કે ઓપ્શન A. પ્રશ્ન નંબર 7, કમ્પ્યુટર મેમરીમાં સૌથી ઝડપી, એટલે કે ફાસ્ટેસ્ટ મેમરી કઈ છે? તો તે રજિસ્ટર્સ, ઓપ્શન D. MS વર્ડમાં પેજને 2 અથવા વધુ ઊભા ભાગમાં વહેંચવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો જવાબ છે ઓપ્શન B, કોલમ્સ. પ્રશ્ન નંબર 9, કમ્પ્યુટરમાં કયો પોર્ટ જૂના સમયમાં પ્રિન્ટર પોર્ટ તરીકે પણ ઓળખાતો હતો? કોમ્પ્યુટરમાં કયો પોર્ટ જૂના સમયમાં પ્રિન્ટર પોર્ટ તરીકે પણ ઓળખાતો હતો? તો જવાબ છે ઓપ્શન A, પેરેલલ પોર્ટ. પ્રશ્ન નંબર 10, એક્સેલમાં સેલ એડ્રેસ A1 કયા પ્રકારનો રેફરન્સ દર્શાવે છે? તો તે રેફરન્સ આપણને દર્શાવે છે એબ્સોલ્યુટ પ્રકારનો, એટલે કે ઓપ્શન C. પ્રશ્ન નંબર 11,
નકલી બેંક વેબસાઇટ કે ઈમેલ દ્વારા પાસવર્ડ ચોરવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને ફિશિંગ કહે છે. ઓપ્શન ડી. કમ્પ્યુટરમાં ડિસ્કને ટ્રેક અને સેક્ટરમાં વહેંચવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો તેને કહેવાય છે ફોર્મેટિંગ. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 13. MS એક્સેલમાં કોઈ પણ સંખ્યાનું સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ શોધવા માટે કયું ફંક્શન વપરાય છે? તો તેના માટે વપરાય છે ઓપ્શન એ એટલે કે બરાબર SQRAT એટલે સ્ક્વેર રૂટનું શોર્ટ ફોર્મ છે, અને તેના પછી આ જે કૌંસ છે એને કોમ્પ્યુટરની ભાષામાં આપણે પેરેન્થેસિસ તરીકે ઓળખીએ છીએ. એટલે કે બરાબર SQRT અને પેરેન્થેસિસ. પ્રશ્ન નંબર 14. ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રોસેસ મેનેજમેન્ટ અને હાર્ડવેર કંટ્રોલનું કામ કોણ કરે છે? તો તે કામ કરે છે કર્નલ એટલે કે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 15. MS વર્ડમાં ડોક્યુમેન્ટમાં આખા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે માઉસથી શું કરવું પડે છે? તો એમાં ટ્રિપલ ક્લિક કરવી પડે છે, 3 વાર બટન દબાવવું પડે છે. પાવર પોઈન્ટમાં સ્લાઇડ માસ્ટરનો મુખ્ય ઉપયોગ શું છે? તો તેનો મુખ્ય ઉપયોગ છે બધી સ્લાઇડ્સનું ફોર્મેટિંગ એક સાથે સેટ કરવા માટે. પ્રશ્ન નંબર 17. IPv6 એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6 એડ્રેસ કુલ કેટલા બિટ્સનું હોય છે? આ પ્રશ્ન બહુ મસ્ત એવો છે, થોડો એડવાન્સ લેવલનો છે. આવા આપણે થોડા એડવાન્સ લેવલના પણ પ્રશ્નો લીધા છે, એટલે તમને થોડુંક એવું હાર્ડ જેવું લાગશે, પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે આ પ્રશ્નો. પ્રશ્ન ફરીથી વાંચું છું કે IPv6 ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6 એડ્રેસ કુલ કેટલા બિટ્સનું હોય છે? તો તે હોય છે 128 બિટ્સનું, એટલે કે ઓપ્શન એ. ઇન્ટરનેટ સ્ટાન્ડર્ડ અને સૌથી મૂળભૂત પ્રોટોકોલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે TCP/IP એટલે કે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 19. MS એક્સેલમાં સિલેક્ટ કરેલા ડેટાનો ચાર્ટ સીધો જ ઉમેરવા કઈ ફંક્શન કી વપરાય છે? તો તેના માટે વપરાય છે F11 એટલે કે ઓપ્શન ડી. વિન્ડોઝ 10 અને 11માં ઇનબિલ્ટ એન્ટીવાયરસ પ્રોગ્રામનું નામ શું છે? ચલો દોસ્તો, આ 20મા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને આપવાનો રહેશે કોમેન્ટમાં કે વિન્ડોઝ 10 અને 11માં ઇનબિલ્ટ એન્ટીવાયરસ પ્રોગ્રામનું નામ શું છે? વિન્ડોઝ સિક્યોરિટી, વિન્ડોઝ ડિફેન્ડર, માઇક્રોસ્કોપ એન્ટીવાયરસ કે વિન્ડોઝ પ્રોટેક્ટર? આનો જવાબ તમારે મને ફરજિયાત કોમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન નંબર 21. લેઝર પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ઓપ્શન સી ડ્રાય ટોનર પાવડર. MS વર્ડમાં સમાનાર્થી શબ્દો શોધવા વપરાતા થિસોરસની શોર્ટકટ કી કઈ છે? પ્રશ્ન નંબર 22 ફરીથી બોલું છું કે MS વર્ડમાં સમાનાર્થી શબ્દો શોધવા વપરાતા થિસોરસની શોર્ટકટ કી કઈ છે? તો ઓપ્શન એ Shift+F7. કીબોર્ડ પર Ctrl+Escape કી દબાવવાથી કોમ્પ્યુટરમાં શું ખુલે છે? તો તે દબાવવાથી સ્ટાર્ટ મેનુ ખુલે છે. MS એક્સેલમાં વર્કશીટનું નામ બદલવા એટલે કે રિનેમ માટે મહત્તમ કેટલા અક્ષરો લખી શકાય છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી 31 અક્ષરો લખી શકાય છે મહત્તમ. પ્રશ્ન નંબર 25. ડેટાબેઝ સોફ્ટવેરમાં દરેક રેકોર્ડને અલગ અને યુનિક રીતે ઓળખવા માટે કઈ કી વપરાય છે? તો તેના માટે વપરાય છે ઓપ્શન એ પ્રાઇમરી કી. ડેટાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને સોર્ટિંગ કહેવાય છે. પાવર પોઈન્ટમાં એનિમેશન કેટલી વારમાં પૂરું થશે તે સમય નક્કી કરવા કયો ઓપ્શન વપરાય છે? તો તેના માટે ડ્યુરેશન વપરાય છે.
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં રજિસ્ટ્રી ખોલવા માટે રન કમાન્ડમાં શું લખવામાં આવે છે? તો રજિસ્ટ્રી જ લખવામાં આવે છે. પ્રશ્ન નંબર 29 કે જીફ એટલે કે GIF ઇમેજ ફોર્મેટનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ, ચલો આ પણ પ્રશ્ન બહુ મજાનો છે. તો આ પ્રશ્નનો જવાબ એટલે કે 29 નંબરના પ્રશ્નનો જવાબ પણ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે કે GIF ઇમેજ ફોર્મેટનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ છે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ, ઓપ્શન બી છે ગ્લોબલ ઇમેજ ફોર્મેટ, ઓપ્શન સી છે ગ્રાફિકલ ઇન્ટરનલ ફોર્મેટ અને ઓપ્શન ડી છે ગ્રાફિક્સ ઇન્ટિગ્રેટેડ ફોર્મેટ. તમારે પ્રશ્ન નંબર લખવાનો અને પછી તમારો જે જવાબ હોય તે લખવાનો અને મને ફરજિયાત કોમેન્ટમાંનો જવાબ જણાવવાનો છે. પ્રશ્ન નંબર 30 MS એક્સેલમાં જો કોઈ લખાણની લંબાઈ સેલની પહોળાઈ કરતાં વધી જાય તો તેને એક જ સેલમાં મલ્ટિપલ લાઇનમાં સેટ કરવા માટે શું વપરાય છે? તો તેના માટે રેપ ટેક્સ્ટ વપરાય છે. પ્રશ્ન નંબર 31 કોમ્પ્યુટર મેમરીમાં 1 પેટાબાઇટ એટલે કેટલા ટેરાબાઇટ થાય? તો તેનો જવાબ છે ઓપ્શન સી 1024 ટેરાબાઇટ. ઇમેજને નાની કરવા કે વધારાનો ભાગ કાપી નાખવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? બહુ ઇઝી છે, આપણે રોજબરોજ આનો ઉપયોગ કરીએ છીએ, ક્રોપનો. પ્રશ્ન નંબર 33 કોમ્પ્યુટરમાં બગને દૂર કરવા માટે સોફ્ટવેર કંપની જે નાનો સુધારો ઓનલાઈન આપે છે તેને શું કહેવાય છે? તો તેને કહેવાય છે પેચ. ઓપ્શન ડી. માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલા ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનું નામ શું છે? તો તેનું નામ છે વનડ્રાઈવ. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 35 આ પ્રશ્ન પણ બહુ મજાનો છે કે MS વર્ડમાં પેજની બોર્ડર કે બેકગ્રાઉન્ડ કલર બદલવાનો ઓપ્શન કયા ટેબમાં હોય છે? પ્રશ્ન વાંચજો, બહુ મસ્ત છે કે MS વર્ડમાં પેજની બોર્ડર કે બેકગ્રાઉન્ડ કલર બદલવાનો ઓપ્શન કયા ટેબમાં હોય છે? તો તે હોય છે ડિઝાઇનના ટેબમાં, એટલે કે ઓપ્શન સીમાં. પ્રશ્ન નંબર 36 ઇન્ટરનેટ પર એક વેબ પેજને બીજા વેબ પેજ સાથે જોડતી બ્લુ કલરની લિંકને શું કહે છે? તો હાઇપર લિંક આપણે સૌ જાણીએ છીએ. કોઈ પણ વેબસાઇટનું પેજ બનાવવામાં પાયાની ભાષા તરીકે કઈ ભાષા કોડ થયેલી હોય છે? તો HTML. કીબોર્ડમાં શિફ્ટ, કંટ્રોલ, અલ્ટર આ બધી કી છે, એ કીનો ઉપયોગ અન્ય કી સાથે થતો હોવાથી તેને કેવી કી કહેવાય છે? તો આને મોડિફાયર કી કહેવાય છે. મોસ્ટલી આપણે આ બધી કીનો ઉપયોગ અન્ય કી સાથે જ કરતા હોઈએ છીએ. પ્રશ્ન નંબર 39 કેપ્ચા કોડનો મુખ્ય હેતુ શું છે? તો તેનો મુખ્ય હેતુ આપણે કંઈ પણ વેબસાઇટમાં જોઈએ તો કેપ્ચા નાખવાનો આવતો હોય છે, તો તેનો મુખ્ય હેતુ એટલો છે કે યુઝર માણસ છે કે ઓટોમેટિક મશીન એટલે કે બોટ છે તે ચકાસવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. પ્રશ્ન નંબર 40 પેનડ્રાઈવને અન્ય કયા હાર્ડવેર નામથી પણ ઓળખવામાં આવે છે? તો તેને ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ ઓળખાય છે. MS વર્ડમાં લખાણના ફોન્ટ સાઇઝને 1 પોઈન્ટ જેટલો ધીમે ધીમે વધારવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો તેના માટે વપરાય છે કંટ્રોલ પ્લસ ક્લોઝિંગ સ્ક્વેર બ્રેકેટ. આ જે બ્રેકેટ બાજુમાં આપ્યું છે એ ક્લોઝિંગ સ્ક્વેર બ્રેકેટ છે, એટલે કંટ્રોલ પ્લસ ક્લોઝિંગ સ્ક્વેર બ્રેકેટ. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 42 ઇન્ટરનેટ પ્રોટોકોલમાં FTPનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 43 MS એક્સેલમાં બે અલગ અલગ ટેક્સ્ટવાળા સેલના લખાણને ભેગા કરવા માટે કયું ફંક્શન વપરાય છે? આ પ્રશ્ન પણ મજાનો છે, આનો જવાબ પણ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. 43 લખીને પછી તમારો જે જવાબ હોય ABCD તે કોમેન્ટમાં જરૂરથી લખજો. પ્રશ્ન નંબર 44
કમ્પ્યુટર હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચે બ્રિજ તરીકે કામ કોણ કરે છે? તો બહુ સરળ છે, ઓપરેટિંગ સિસ્ટમ. પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન બનાવતી વખતે પેજનું ડિફોલ્ટ ઓરિએન્ટેશન કેવું હોય છે? તો તે હોય છે લેન્ડસ્કેપ પ્રકારનું. પ્રશ્ન નંબર 46. ડેસ્કટોપ પર માઉસથી રાઇટ ક્લિક કરતાં જે મેનુ ખુલે છે તેને ટેકનિકલ ભાષામાં શું કહેવાય છે? તેને ટેકનિકલ ભાષામાં કોન્ટેક્સ્ટ મેનુ કહેવાય છે. પ્રશ્ન નંબર 47. કમ્પ્યુટરમાં બગ શબ્દનો પ્રયોગ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો તે હતા ગ્રેસ હોપર. એક્સેલમાં કોઈ સેલમાં આજની તારીખ અને સમય બંને એકસાથે લાવવા માટે કયું ફંક્શન વપરાય છે? તો તેના માટે ઓપ્શન સી એટલે કે બરાબર, પછી નાવ અને પછી પેરેન્થેસિસ. 49. વિન્ડોઝમાં ડિલીટ કરેલી ફાઇલને સીધી જ પાછી લાવવા માટે કઈ શોર્ટકટ કામ લાગે છે? તો Ctrl+Z. VPN ટેકનોલોજીનો મુખ્ય ફાયદો શું છે? તો તેનો મુખ્ય ફાયદો છે પબ્લિક નેટવર્કમાં પ્રાઇવસી અને સુરક્ષા જળવાય. પ્રશ્ન નંબર 51. જો કોમ્પ્યુટર ચાલુ હોય પણ યુઝરના કોઈ કમાન્ડ પર પ્રતિક્રિયા ન આપે તો તે સ્થિતિને શું કહેવાય છે? આપણે સૌ જાણીએ છીએ તેને હેંગ કહેવાય. આપણે કહીએ છીએ ને કે કોમ્પ્યુટર હેંગ થઈ ગયું, મોબાઈલ હેંગ થઈ ગયો, તે વસ્તુ. MS વર્ડમાં પેરેગ્રાફની પહેલી લાઇનને માર્જિનથી થોડી જગ્યા છોડીને શરૂ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેના માટે ઇન્ડેન્ટનો ઉપયોગ થાય છે. ઓપરેટિંગ સિસ્ટમમાં GUIની વિરુદ્ધ માત્ર કમાન્ડ લખીને કામ કરતી જૂની સિસ્ટમને શું કહેવાય છે? તો તેને કહેવાય છે CLI. એક સાથે ઘણા બધા કોમ્પ્યુટર્સને લોકલ નેટવર્કમાં જોડવા માટે સેન્ટ્રલ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો સ્વિચ અથવા હબનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 55. કમ્પ્યુટર નેટવર્કમાં LAN કેબલને કોમ્પ્યુટર સાથે જોડવા કયા કનેક્ટરનો ઉપયોગ થાય છે? તો RJ45. MS એક્સેલમાં કોઈ સંખ્યાને રોમન આંકડામાં ફેરવવા કયું ફંક્શન વપરાય છે? તો ઓપ્શન સી બરાબર, પછી રોમન અને પછી પેરેન્થેસિસ. MS વર્ડમાં બાય ડિફોલ્ટ બે લાઈનો વચ્ચેનું અંતર કેટલું હોય છે? વર્ડ 2010 અને તેના પછીના વર્ઝનનું તો 1.5 હોય છે. માઉસ કયા પ્રકારની ડિવાઇસ છે તે દર્શાવવા કોમ્પ્યુટરની ભાષામાં કયો ચોક્કસ શબ્દ વાપરવામાં આવે છે? તો પોઇન્ટિંગ ડિવાઇસ છે. વિન્ડોઝમાં કોઈપણ પ્રોગ્રામની શોર્ટકટ કી જાતે બનાવવા માટે પ્રોગ્રામના આઇકોન પર રાઇટ ક્લિક કરી ક્યાં જવું પડે છે? તો જવાબ છે ઓપ્શન એ પ્રોપરાઇટ્સ. પ્રશ્ન નંબર 60. વેબ બ્રાઉઝરમાં ઇન્કોગ્નિટો મોડનો ઉપયોગ શું છે? તો તેનો ઉપયોગ છે બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને કૂકીઝ સેવ ન થાય તે માટે. કોમ્પ્યુટરમાં બેકઅપનો મુખ્ય હેતુ શું હોય છે? ડેટા લોસ થાય તો ફાઇલો પાછી મેળવવા માટે. MS એક્સેલમાં ડેટાવાળી સૌથી છેલ્લી રો પર સીધા પહોંચવા માટે શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+ડાઉન એરો. જીમેલમાં ફાઇલ એટેચમેન્ટ મોકલવાની મહત્તમ લિમિટ કેટલી હોય છે? તો 25 MB. પાવર પોઈન્ટમાં સ્લાઇડની ડિઝાઇન, ફોન્ટ અને બેકગ્રાઉન્ડ બધી સ્લાઇડમાં એક સરખું રાખવા શું વપરાય છે? તો આ બધું જ એક સરખું રાખવા માટે થીમ વપરાય છે. પ્રશ્ન નંબર 65. નેટવર્કિંગમાં અલગ અલગ પ્રોટોકોલ ધરાવતા બે નેટવર્કને જોડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો તેના માટે બ્રિજનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટા ટ્રાન્સફર રેટ માપવા માટેનો એકમ BPSમાં B એટલે શું થાય છે? તો B એટલે બીટ થાય છે. MS એક્સેલમાં બરાબર પાવડર, પછી પેરેન્થેસિસ 5, પછી 2 અને પછી પેરેન્થેસિસ ક્લોઝ ફંક્શન લખવાથી જવાબ શું આવશે?
તો તેનો જવાબ આવશે 25. પ્રચલિત ઓડિયો ફાઇલ ફોર્મેટ MP3માં એમપીનું પૂરું નામ શું છે? તો તેનું એમપીનું પૂરું નામ છે મૂવિંગ પિક્ચર. MS વર્ડમાં સિલેક્ટ કરેલા લખાણનું કોઈ પણ ફોર્મેટિંગ દૂર કરીને તેને સાદું કરવા માટે કઈ શોર્ટકટ કી છે? તો તેને સાદું કરવા માટે Ctrl+Spacebar. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમમાં ડિફોલ્ટ આવતું સર્ચ એન્જિન કયું છે? તો તે છે Bing. પ્રશ્ન નંબર 71. કોમ્પ્યુટર ચાલુ કરવા માટે જરૂરી બેઝિક સિસ્ટમ બાયોસ ક્યાં સ્ટોર થયેલું હોય છે? તો તે રોમમાં સ્ટોર થયેલું હોય છે, ROM. કમ્પ્યુટર નેટવર્ક ટોપોલોજીમાં જો મેઇન સેન્ટ્રલ કેબલ બગડે તો આખું નેટવર્ક બંધ થઈ જાય તે કઈ ટોપોલોજી છે? તો તે છે BUS એટલે કે બસ. MS એક્સેલમાં વર્કશીટ પરથી બીજી વર્કશીટ ડાબી કે જમણી બાજુ પર જવા કઈ શોર્ટકટ કી વપરાય છે? તો તેના માટે Ctrl+Page અપ એન્ડ ડાઉન. પ્રશ્ન નંબર 74. કીબોર્ડમાં આવેલી કેપ્સ લોક, સ્ક્રોલ લોક અને નમ લોકની કીને કેવી કહેવાય છે? તો તેને ટોગલ કી કહેવાય છે. કેવી? ટોગલ કી. પાવર પોઈન્ટમાં ઉમેરેલા ડ્રોઈંગ કે શેપ ને ગ્રુપ કરવા માટે કઈ શોર્ટકટ કી છે? તો તેને ગ્રુપ કરવા માટે Ctrl+C. કમ્પ્યુટર વાયરસનું પૂરું નામ વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર પછી કયો શબ્દ આવે છે? તો તેના પછી આવે છે સીઝ. એટલે આખું પૂરું નામ થાય છે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. પ્રશ્ન નંબર 77. MS વર્ડમાં છુપી રીતે કંપનીનો લોગો કે નામ દર્શાવવા વોટરમાર્ક ક્યાં મૂકવામાં આવે છે? તો લખાણની પાછળ એટલે કે બેકગ્રાઉન્ડમાં. ગુજરાતમાં ઈ-ગવર્નન્સ માટે બનાવેલ નેટવર્ક પ્રોજેક્ટ G-SWANમાં એસનો અર્થ શું થાય છે? તો તેનો અર્થ થાય છે સ્ટેટ એટલે કે સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. 79. કમ્પ્યુટર ચાલુ હોય ત્યારે પેન ડ્રાઈવ કાઢતા પહેલા ડેટા કરપ્ટ ના થાય તે માટે કયો ઓપ્શન સિલેક્ટ કરવો સુરક્ષિત છે? તો સેફલી રિમૂવ અથવા ઇજેક્ટ. આ ખાસ ધ્યાન રાખવું, તમે ગમે ત્યારે પેન ડ્રાઈવ કાઢતા હો ત્યારે પહેલાં આ કરવું અને પછી જ એ પેન ડ્રાઈવને ઇજેક્ટ કરવી અને પછી જ કાઢવી. MS એક્સેલમાં કોઈ સેલમાં લખતી વખતે એડિટિંગ મોડમાંથી સીધા બહાર નીકળવા કઈ કી વપરાય છે? તો એસ્કેપ કી. પ્રશ્ન નંબર 81. કમ્પ્યુટરને વાયરસથી બચાવવા એન્ટીવાયરસ સોફ્ટવેર કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? કોમ્પ્યુટરને વાયરસથી બચાવતા એન્ટીવાયરસ સોફ્ટવેર કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો યુટિલિટી સોફ્ટવેર. ઇન્ટરનેટના પિતા તરીકે વિશ્વમાં કોને ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટના પિતા તરીકે વિશ્વમાં કોને ઓળખવામાં આવે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે વિન્ડસર્ફને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 83. વિન્ડોઝ 10 અને 11માં સેટિંગ્સ સીધા ખોલવા માટે કઈ શોર્ટકટ કી છે? તો ઓપ્શન એ Windows+I. કોમ્પ્યુટરમાં પેજની પ્રિન્ટ કાઢતા પહેલા પેજની સાઇઝ અને માર્જિન વગેરે સેટ કરવાના ઓપ્શનને શું કહે છે? તો પેજ સેટઅપ. ઓપ્શન ડી. MS વર્ડમાં કોઈ લખાણને કટ કરવાથી તે લખાણ મૂળ જગ્યાએથી એના પછી ડેશ ડેશ ડેશ, તો ઓપ્શન એ છે તેવું ને તેવું રહે છે, દૂર થઈ જાય છે, ડુપ્લિકેટ થાય છે કે હાઇડ થાય છે. ફરીથી એકવાર પ્રશ્ન વાંચું છું કે MS વર્ડમાં કોઈ લખાણને કટ કરવાથી તે લખાણ મૂળ જગ્યાએથી દૂર થઈ જાય છે. કમ્પ્યુટર મોનિટર કે સ્ક્રીનના રિઝોલ્યુશનનું માપ શેના આધારે નક્કી થાય છે? તો તે પિક્સેલના આધારે નક્કી થાય છે. MS એક્સેલમાં કોઈ સંખ્યાની આગળ શૂન્ય દેખાડવો હોય તો દાખલા તરીકે 0, 1, 2, 3 તો સંખ્યા લખતા પહેલાં કયું ચિહ્ન લગાવવું પડે? તો સંખ્યા લખતા પહેલાં સિંગલ ક્વોટ
લગાવવું પડે. કમ્પ્યુટર વાયરસ ટ્રોજન હોર્સનું નામ કઈ ઐતિહાસિક ઘટના પરથી પડ્યું? તો તે ગ્રીક માઇથોલોજી ટ્રોય શહેરનું જે યુદ્ધ હતું તેના પરથી આનું નામ પડ્યું હતું. વેબસાઇટના એડ્રેસમાં પાછળ આવતું .org ડોમેન કયા પ્રકારની સંસ્થા માટે વપરાય છે? તો તે નોન પ્રોફિટેબલ એટલે કે જે ઓર્ગેનાઇઝેશન હોય તેના માટે વપરાય છે. પ્રશ્ન નંબર 90. ઈમેલ મોકલતી વખતે મુખ્ય લખાણ સાથે જોડવામાં આવતી કોઈ ફાઇલ કે ફોટાની કોમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય છે? તો અટેચમેન્ટ. પાવર પોઈન્ટમાં એક સાથે બધી જ સ્લાઇડ કેટલી વાર ચાલી રહી છે તેનો ટાઈમિંગ ચેક કરવા અને સેટ કરવા કયો ઓપ્શન વપરાય છે? તો તેના માટે વપરાય છે રિહર્સ ટાઈમિંગ, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 92. માઉસના કર્સરની સ્પીડ કે ક્લિકની સ્ટાઇલ બદલવા માટે વિન્ડોઝમાં ક્યાં જવું પડે? તો કંટ્રોલ પેનલમાં જવું પડે. MS વર્ડમાં તમારી પર્સનલ ફાઇલને પાસવર્ડથી લોક કરવા માટે ફાઇલ મેનુમાં કયો વિકલ્પ વપરાય છે? તો એન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ. પ્રશ્ન નંબર 94. એક્સેલમાં બરાબર એવરેજ 10 20 30 ફોર્મ્યુલા લખવાથી જવાબ શું આવશે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે 20. ઇન્ટરનેટના માધ્યમથી તમારા કમ્પ્યુટરમાં રહેલો કોઈ વિડીયો કે ફાઇલ સર્વર પર મોકલવાની ક્રિયાને શું કહેવાય છે? તો અપલોડિંગ. MS વર્ડમાં કીબોર્ડ શોર્ટકટ Ctrl+K નો ઉપયોગ શેના માટે થાય છે? તો તેનો ઉપયોગ હાઇપરલિંક ઉમેરવા માટે થાય છે. મોલમાં બિલિંગ કાઉન્ટર પર પ્રોડક્ટ પરનો કોડ વાંચતું બારકોડ રીડર કયા પ્રકારનો ડિવાઇસ છે? તો તે ઇનપુટ પ્રકારનો ડિવાઇસ છે. નેટવર્કિંગમાં ઉપયોગી 7 લેયરના OSI મોડેલની રચના કઈ સંસ્થાએ કરી હતી? તો તેની રચના ઓપ્શન બી એટલે કે ISO સંસ્થાએ કરી હતી. કમ્પ્યુટર સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તેનો ફોટો સ્ક્રીનશોટ લેવા માટે કીબોર્ડ પર કઈ કી હોય છે? તો પ્રિન્ટ સ્ક્રીન એટલે કે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 100. વેબસાઇટ ટ્રાફિક વધારવા માટે વપરાતા શબ્દ SEOનું પૂરું નામ શું છે? તો તેનો જવાબ છે ઓપ્શન સી સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. તો દોસ્તો અહીંયા આપણા 100 MCQ પૂરા થયા, પણ હું તમને એક 101મો MCQ આપું છું. તેનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે કે આ વિડીયો તમને કેવો લાગ્યો? બરાબર, આ વિડીયો તમને કેવો લાગ્યો? તો એના ઓપ્શન છે ઓપ્શન એ ખૂબ સારો, ઓપ્શન બી સારો, ઓપ્શન સી મધ્યમ અને ઓપ્શન ડી બકવાસ. તમારે મને અવશ્ય આ છેલ્લા 101માં પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે. અને એક બીજી પણ વાત કે અહીંયા આપણા 100 MCQ પૂરા થાય છે, પણ તમે મને જણાવશો કોમેન્ટમાં કે બીજો પાર્ટ લાવવો કે નહીં, કેમ કે મેં તો ઘણા બધા પાર્ટ તૈયાર રાખ્યા છે, પરંતુ જો તમને યોગ્ય લાગે તો હું આના પછી પણ બહુ અતિ મહત્ત્વના MCQs મૂકીશ જે તમને સુરતની દરેક પરીક્ષામાં બહુ જ કામ લાગશે. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, દોસ્તો સાથે શેર કરો. જે પણ SMCની તૈયારી કરે છે તેમની સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન તો જરૂરથી દબાવો. અમે તમારા માટે આવા બીજા અનેક વિડીયો લાવતા રહીશું. તમારા કોમેન્ટની મને રાહ રહેશે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર.